ખાસ જે રીતે મનોજ વાત કરવા જઈએ તો આપણી સાથે ધનસુખભાઈ ભંડારી છે. ધનસુખભાઈ, આજે જે રીતે હાર્દિકની સભા શરૂ થાય તે પહેલા જ ખુરશીઓ ઉડી, મારામારી થઈ, છૂટાહાથની મારામારી ક્યાંક જોવા મળી. શું માની શકાય છે આ કઈ તરફ જઈ રહ્યું છે? હાર્દિકની સભા કોંગ્રેસના ઉમેદવાર માટે સભા હતી અને ઇન્ટરનલ એના જ લોકોમાં પ્રોબ્લેમ થયા અને એને કારણે આ સભામાં મારી થઈ છે. એટલે આ એના ઇન્ટરનલ ગ્રુપોના જ માથાકૂટો છે. અને જે રીતે હાર્દિકે આંદોલન વખતે પાટીદાર સમાજ માટે અને અન્ય લોકો માટે જે વાત કરતો હતો એ પછી બિલકુલ આંદોલન જેમ આગળ ગયું એમ ખુલ્લું પડતું ગયું કે આ કોંગ્રેસની ચાલ છે. ગુજરાતમાં અશાંતિ ફેલાવી ચૂંટણી વિધાનસભાની આવે છે તો એમાં કેમ લાભ લઈ શકાય મતોના રાજકારણ માટે. ગામડામાં પણ જે સમરસ ગામ હતું એને પણ ઇન્ટરનલ પ્રોબ્લેમ કરાવીને ગામડામાં પણ વેરઝેર થાય, જ્ઞાતિ વચ્ચે ઝઘડા કરાવવા, આ બધું જ કોંગ્રેસ અને એની બી ટીમ હાર્દિકની ટીમ હતી. જેમ જેમ ચૂંટણી વિધાનસભાની આવે ખુલ્લું પડ્યું ને લોકોએ સાચી દિશામાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠી વાર સરકાર બનાવી. હવે જ્યારે લોકસભાની ચૂંટણી આવી છે ત્યારે પણ બધું જ દેખાય છે. અગાઉ હાર્દિક એમ કહેતો હતો કે હું રાજકારણમાં નહીં જાઉં, કોઈ પાર્ટી માટે પ્રચાર નહીં કરું, હું ઉમેદવાર નહીં થાવ, પરંતુ ચૂંટણી લડવાના મનસૂબા છે અને કોંગ્રેસના ખુલ્લે આમ એજન્ટો છે એ આજ જોવા મળ્યું છે કોંગ્રેસમાં ભેળ્યા પછી. અને એને કારણે પાસમાં પણ બહુ મોટી નારાજગી છે. પાસના અનેક મિત્રો એમાંથી છૂટા પડીને જે સાચી સ્થિતિ હતી કે હાર્દિક શું કરી રહ્યો છે, પૈસા લઈને કામ કરી રહ્યો છે, પૈસા લઈને સભા લઈ રહ્યો, એ બધું જ પાસના મિત્રોએ કીધું છે, અમે નથી કહેતા. આ બધું જ આવ્યું અને આજે પણ જે હોબાળો થયો છે ભારતીય જનતા પાર્ટીને આમાં બિલકુલ કાંઈ રસ નથી. કોઈ પણ પોલિટિકલ પાર્ટી છે પોતાનું પ્રચાર કરી શકે છે ને એમાં સંપૂર્ણ ત્યાં બંદોબસ્ત હોય છે. પણ આ તો એનો ઇન્ટરનલ એના ને પાસના બીજો જે ગ્રુપ છે એના વાંધા છે અને એને કારણે જે બધા જ યુવાનોમાં રોષ છે હાર્દિક સામે આજે કે તું ભાઈ રાજકારણમાં વહી ગયો, કોંગ્રેસનો હાથો બની ગયો છે અને આજે સમાજના નામે છેતરવા નીકળ્યો છો, સમાજને બદનામ કરી દીધું આજે ગુજરાતમાં અને તને કયો અધિકાર છે. આ બધા જ યુવાનોના મનમાં રોષ છે અને એ ઇન્ટરનલ ઝઘડાઓ આજે બહાર આવ્યા એવું મને લાગે છે. શું કંઈ ખાસ વાત કરવા જઈએ તો જે રીતે હાર્દિકની સભા શરૂ થાય તે પહેલાં જોબાળો, હાર્દિકને કોઈ ઝાપટ મારી જાય અથવા તો તેની ઉપર પથ્થરમારો થાય, હર હંમેશ સીધો આક્ષેપ ભાજપ ઉપર કરવાનો છે, ભાજપ દ્વારા આ કરવામાં આવી રહ્યું છે. અમે માની છીએ કે આવું નહીં થવું જોઈએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને કોઈ આમાં ક્યાંય સંપૂર્ણપણે અમે ક્યાંય છે નહીં અને ગુજરાતની જનતાએ જાણે છે. આ તો ઇન્ટરનલ એના ઝઘડાઓ અને એની સામેનો રોષ એ બહાર આવ્યો છે. અને અગાઉ ખૂબ આંદોલનના નામે એણે ભાજપને પણ સામે અમારા કાર્યક્રમો ખૂબ બગાડવાના પ્રયાસ કર્યા હતા. પણ સમજુ સાણી ગુજરાતની પ્રજા છે, સમજીને મત આપ્યા હતા અને આ વખતે પણ ગુજરાતની જનતાને મનમાં એક વિશ્વાસ છે કે ગુજરાતી અમારા પનોતા પુત્ર છે, નરેન્દ્ર મોદી માટે મતદાન કરવાનું, ફરી 5 વર્ષ દેશની સરકારનું સુકાન સંભાળવું, ફરી એકવાર મોદી સરકાર. આ પ્રત્યેક ગુજરાતીના મનમાં એ પાટીદાર સમાજ તો અમારી વર્ષોથી સાથે છે ને રહેવાનો છે. અન્ય સમાજ પણ સાચા અર્થમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની સરકાર સૌનો સાથ સૌના વિકાસ સાથે કામ કરી રહી છે. ત્યારે અમે સંપૂર્ણપણે લોકો વચ્ચે જઈને વિકાસની વાતો કરી છે. જ્યારે કોંગ્રેસ આમાં કેમ અશાંતિ ફેલાય એ જ એમનું કાયમી ચૂંટણીના હાથકંડા હોય છે, ચૂંટણી ટાઈમે એમના પ્રચારના શસ્ત્રો હોય છે અને એના આધાર ઉપર જ વખતો વખત ચૂંટણી વખતે અલગ અલગ મુદ્દા લઈને આવતી હોય છે. ત્યારે આ હાર્દિક એન્ડ કંપની અને એમાં ઇન્ટરનલ પ્રોબ્લેમ મને લાગે છે કે યુવાનોમાં એની સામે ભયંકર રોષ છે. આજ બધું દેખાય છે. પરંતુ ધનસુખભાઈ, વાત કરવા જઈએ તો જે રીતે હવે ચૂંટણી પ્રચારને માત્ર 24 કલાક રહ્યા છે, પડઘમ બંધ થવાના, બાદમાં નાની મોટી ક્યાંક ગ્રુપ મિટિંગો થતી હશે, પરંતુ એવું કહી શકાય કે આ જે રીતની મારામારી થાય છે, જે રીતની ખુરશી ઉડવી, આ ક્યાંક લોકોની વચ્ચે પોતાની છબી સાફ કરવા માટેનું કહી શકાય છે. ચોક્કસપણે પોતાને સિમ્પેથાઇઝ થાય, લોકોના મનમાં એમ થાય કે આમ કેમ, પણ બધું ખુલ્લું છે. જ્યારથી અનામત આંદોલનની વાત કરતા હતા સમાજ માટે, પણ સમાજના નામે પોતાનું રાજકારણ કરવું હતું, સમાજના નામે જ જે કંઈ કરવું હતું, પણ સમાજ એમની સાથે ન રહ્યો અને અન્ય સમાજ પણ ઓળખે છે હાર્દિકને. અને કોંગ્રેસમાં આવ્યા પછી બધું ખુલ્લું પડી ગયું. આ આંદોલન પાછળ કોણ હતું? કોંગ્રેસના જ લોકો અને પાસના મિત્રોએ વખતો વખત કીધું, જે બહાર નીકળ્યા એમની સાથે, કે એને હાર્દિકને પોતાની આજુબાજુ જ બધું રાખવું છે, પૈસાનું પણ જે મોટા પાયે સેટિંગ છે એવું પાસના મિત્રોએ કીધું છે. તો આ બધું ખુલીને બહાર છે. આજે બીજા ગ્રુપને પણ છે કે હાર્દિક પોતે હીરો બનવા જઈ રહ્યો છે, પણ હીરોગીરી સફળ નથી થઈ અને આજે એની સામેનો મોટો રોષ
દૈનંદિન વધતો જાય છે. મને લાગે કોંગ્રેસને આ ઉછીતાને લીધેલા નેતાને કારણે મોટો પ્રોબ્લેમ છે. આમ કોંગ્રેસના સ્ટાર પ્રચારક કહેવાય, પરંતુ સ્ટાર પ્રચારકમાં જ ક્યાંક ફિલ્મી દ્રશ્યો જોવા મળે છે, જે રીતે ખુરશીઓ ઉડવી, ઝાપટ ખાવી, પ્લેનમાં હેલિકોપ્ટરમાં બેસીને આવવું. શું માનો છો આ બધું જોઈને? એક તરફ હાર્દિક એમ કહે છે હું બેરોજગાર છું, બીજી તરફ આ રીતના સ્ટાર પ્રચારકની વાત. પોતાની આગળ બેરોજગાર લખાવે છે ને બેરોજગાર હેલિકોપ્ટરમાં ફરે છે. ખૂબ વ્યંગ થયા, ખૂબ કટાક્ષ આવ્યા, વોટ્સએપમાં ચિત્રો ફર્યા, એટલે પછી એણે બેરોજગાર શબ્દ હટાવ્યો છે આજ લાગે છે. બેરોજગારી કોંગ્રેસે એને હળવી કરી દીધી છે એવું પાસના મિત્રો કહે છે, અને એના આધાર ઉપર કોંગ્રેસમાં અગાઉથી જ પ્લાનિંગ હતું આંદોલન વખતે કે હું કોંગ્રેસમાં આવીશ, એવું પાસના મિત્રો ખુલ્લેઆમ કીધું છે. રાજકારણમાં નહીં જવું એવું પાસની ટીમના જે મેઇન કોર ગ્રુપ હતું એના લોકોએ કીધું, પછી ન માન્યું હાર્દિક, અને અન્ય ગ્રુપના લોકો જુદા પડ્યા. પણ જે યુવાનોના નામે, આંદોલનના નામે જે કાંઈ કર્યું છે, કોણ છે, શું ભૂમિકા હતી, એના માટે હતું. કેમ ગુજરાતને અશાંત કરવું છું, કેમ ભાજપને નુકસાન કરવું, તો આ જ પ્લાન હતો. કોઈ એને સમાજના આંદોલનને અનામત મળે એમાં રસ નહોતો. આ બધી જ વસ્તુ આજે સમાજે પણ સારી રીતે જાણી લીધી છે અને ગુજરાતની જનતાએ જાણી લીધી. એટલે બહુ ક્લિયર કટ મેન્ડેટ ભારતીય જનતા પાર્ટી કમળ માટે લોકો મત આપશે, એટલા માટે કે મોદી સાહેબ ગુજરાતના છે. ગુજરાત માટે ખૂબ કર્યું છે અને હજી કરવા માટે ખૂબ પ્રતિબદ્ધતાથી એ કામ કરી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે. દેશની જનતાની 5 વર્ષ સરકાર બન્યા પછી ખૂબ પરિશ્રમ કર્યો છે. એક પ્રમાણિક સરકાર છે, રાષ્ટ્રવાદી સરકાર છે. અગાઉ કોંગ્રેસની સરકારો 10 વર્ષ શાસન કર્યું. આ છેલ્લા 10 વર્ષ સોનિયા ગાંધી, મનમોહનજીની પાકિસ્તાન તરફથી અનેકવાર આતંકવાદી હુમલા કરે, એનો જવાબ આપ્યો નથી. ત્યારે નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે દેશની જનતાનો જે આક્રોશ છે, મારા મનમાં આક્રોશ છે, સમય, તારીખ અને સ્થળ સૈન્ય નક્કી કરે અને એના આધાર પર હું પરવાનગી આપું છું. તો આવું એક રાજકીય ઈચ્છા દ્રષ્ટિથી કામ કરતી સરકાર. અને આપણે જોયું કે સર્જિકલ સ્ટ્રાઇક પછી એર સ્ટ્રાઇક દ્વારા 21 મિનિટમાં જ પાકિસ્તાનની ધરતી ઉપર જઈને આતંકવાદીઓને નેસ નાબૂદ કર્યા છે. તો આ બતાવે છે કે એક રાષ્ટ્રવાદી સરકાર છે. આપણે જોયું કે વાયનાડમાં રાહુલ ગાંધી ફોર્મ ભરવા ગયા અમેઠીથી ભાગીને, તો લીલા ઝંડા ફરકતા હતા. આ બધું શું બતાવે છે? મતોના રાજકારણ માટે આજે કોંગ્રેસ ક્યાં સુધી નીચે જાય છે. અને મેનિફેસ્ટોમાં જોઈ છે 370 હટાવશું નહીં, 124A કલમ જે સૈન્ય સામે સૈનિકો સામે કાર્યવાહીમાં છૂટી આપશું, રાજદ્રોહના કેસને હળવા કર. આ બતાવે છે શું? કે મતોના રાજકારણ માટે ક્યાં સુધી કોંગ્રેસ નીચી જાય છે. એની સામે પ્રખર રાષ્ટ્રવાદી નેતૃત્વ, પ્રખર એક વિશ્વ નેતા નરેન્દ્ર મોદી છે. એ ગુજરાતના પનોતા પુત્ર છે. ગુજરાતીઓ તમામ સમાજ ભાજપ સાથે રહેશે. ખાસ જે રીતે વાત કરી ધનસુખભાઈ કે તમામ લોકો છે તે ભાજપ સાથે છે, પાટીદાર વર્ષોથી ભાજપની સાથે જ રહ્યો છે ને રહેવાનો છે, આવો પણ ક્યાંક તેમણે આશાવાદ વ્યક્ત કર્યો છે. જી મનોજ. ભાઈ આપણી સાથે જોડાઈ રહેજો, લઈએ એક બ્રેક.